સુરેન્દ્રનગરમાં સોનાપુરી વિસ્તારના સ્થાનિકોએ પોલીસ મથકમાં હોબાળો મચાવ્યો। રહેણાંક વિસ્તારમાં દેહ વ્યાપાર ધંધો ચાલતો હોવાનો આક્ષેપ છે। સત્વરે કૂટણખાનું બંધ કરાવવા સ્થાનિકોએ માંગણી કરી છે। ખુલ્લેઆમ દેહ વ્યાપાર કરનારા સામે કડક કાર્યવાહીની પણ સ્થાનિકોએ માંગણી કરી છે। રહેણાંક વિસ્તારમાં દેહ વ્યાપારથી મહિલાઓને બહાર નીકળવા મુશ્કેલી પડી રહી છે। સ્થાનિકોએ પોલીસ સ્ટેશનમાં પુરાવા પણ રજૂ કર્યા હતા। સોનાપુરી રોડ ઉપર આવા ખરાબ ધંધા થાય છે અને અવારનવાર આવું બધું લોહીનો વેપાર ને એવું બધું થાય છે, તો તમે અહીંયા ધ્યાન આપો બધાય। ક્યાં ક્યાં રજૂઆત કરી તમે? પોલીસ સ્ટેશનમાં બધે રજૂઆત કરી છે, પણ અમારા વાલ્મીકીનું કોઈ સાંભળતા નથી। કેવી હાલાકી પડે છે? આ બધાય ખરાબ ધંધા કરે છે। અહીંયા અમારે બેનોને નીકળવું કઈ રીતે બહાર? વાલ્મીકી વિસ્તારમાં આવા પ્રકારનું કૃત્ય ઘણા ટાઈમથી થઈ રહ્યું છે એવું જાણવા મળતા અમે એ ડિવિઝન પોલીસ સ્ટેશને રજૂઆત કરેલી છે અને તાત્કાલિક ધોરણે આવા બધા ગોરખ ધંધા બંધ કરવામાં આવે, નહીતર ના જ અમારે એસપી કચેરી સામે ધરણા કરવા પડશે અને તાત્કાલિક ધોરણે અમારે જે કંઈ પગલાં ભરવાના થાય ને બધા કામ આખો વિસ્તાર રોડ ઉપર આવશું એની તમામ જવાબદારી પોલીસ તંત્રની રહેશે। એક તરફ ગોરખ ધંધા કરનાર બેફામ બન્યા છે, બીજી બાજુ તેની અસર સામાન્ય સ્થાનિકોના બાળકો પર પડી રહી છે। જો સત્વરે આવા કૂટણખાના બંધ નહીં થાય તો ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારાઈ છે। જોકે સુરેન્દ્રનગર પોલીસે હાલ તો આ મામલે સત્વરે કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે અને જણાવ્યું છે કે જવાબદારો સામે ચોક્કસથી પગલાં ભરવામાં આવશે।